વડોદરાના રાવપુરા ટાવર પાસે રેન્જ રોવરે અકસ્માત સર્જ્યો છે। બેફામ રીતે કાર ચલાવતા ચાલકે કાબુ ગુમાવ્યો। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ચાલક દુકાનમાં ઘૂસી ગયો। કાર ચાલક નશામાં હોવાનું અનુમાન છે। પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। સંસ્કારી નગરી વડોદરાની આ સ્થિતિ છે કે જ્યાં ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। નશામાં ધૂત કાર ચાલકે કાર દુકાનમાં ઘુસાડી દીધી છે। કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થતા તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા। હું સવારે મંદિર આવ્યું ને આ રીતે જોયું તો તપાસ કરી તો ખબર પડી ત્યાંના લોકોને સ્થાનિક લોકોને પૂછ્યું કે રાતે 2 થી 2:30 વાગે આ બનાવ બનેલો છે। આ બનાવ ઓવર સ્પીડનો છે। ગાડી ઓછામાં ઓછો 120 130 બે ગાડીઓ અહીંથી જતી હતી। આ લોકોને મેં પૂછ્યું તો કે 2 ગાડીઓ અહીંથી જતી હતી, ઓવર સ્પીડમાં રેસ લગાવી હતી એ લોકોએ, અને આ એની અંદર એક ગાડીને ટક્કર વાગી અને એ જે ટક્કર વાગી ને એટલે આ ગાડી સીધી અહીં આવીને ઘૂસી ગઈ। પણ મને એવી આ લોકોને અહીંથી માહિતી મળી છે કે એર બેગ ખુલી ગઈ એટલે પેલા માણસ બંને જે અંદર જે છોકરાઓ બેઠા હતા એ નીકળીને ઘરે જતા રહ્યા, એમને કશું થયું નથી। આજે સવારે અમે 9:15 સુમારે અહીંયા આવ્યા ત્યારે અમે આ પરિસ્થિતિ જોઈ। આજુબાજુવાળા ભાઈઓએ બધાએ અમને જાણ કરી કે આવું કંઈક થયું છે। એની રીલો બધાના મોબાઈલોમાં ફરે છે, પછી એ રીલો જોઈ એ બાબતે અમને એ રીતે માહિતી મળેલ છે।